એક ગામ હતું. એ ગામમાં દેરાણી જેઠાણી એની સાસુ સાથે રહેતા હતા. બંને વહુના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષાળુ હતી, જ્યારે નાની વહુ તો ભલી પોળી અને પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાધણ છઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાત સુધી રાંધતી હતી. એટલામાં કોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતામાં ઊંઘી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. પણ આ શું? શીતળામાના શરીરે ઠંડક થવાને બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેમણે નાની વહુને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. પછી તો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો. એનું આખું શરીર દાઝી ગયું હતું. નાની વહુ રડવા લાગી. એને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શાપ આપ્યો હશે. એ રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી. સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું જ સારું થઈ જશે. પછી તો બાળકને ટોપલામાં નાખી નાની વહુ શીતળા માને મનાવવા નીકળી પડી. રસ્તામાં બે તલાવડીઓ આવી. બંને તલાવડી પાણીથી છલોછલ હતી, પણ કોઈ તેમનું પાણી પીતું ન હતું અને જે પણ પીવે એ મૃત્યુ પામતું હતું. નાની વહુને જોઈને તલાવડીઓ બોલી, બહેન, તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળા માતા પાસે શાપના નિવારણ માટે જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન, અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે અમારું કોઈ પાણી પીતા જ મૃત્યુ પામે છે? એ બેન, અમારા શાપનું નિવારણ પૂછતા આવજે. ભલે કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી. રસ્તામાં તેણે બે આખલા મળ્યા. એમની ડોકમાં કંટીના પડ લટકતા હતા અને બંને લડતા હતા. નાની વહુને જોઈને બંને આખલાઓએ પૂછ્યું, બહેન, તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શાપનું નિવારણ કરવા જાઉં છું. આખલાઓએ કહ્યું, અમે એવા તે શું પાપ કર્યા હશે કે અમે સદાયને માટે લડતા રહીએ છીએ? તું અમારા શાપનું નિવારણ પૂછતી આવજે. ભલે કહી નાની વહુ આગળ વધી. થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળને ખંજવાળતા બેઠા હતા. વહુને જોઈને ડોશીમાં બોલ્યા કે બહેન, મારા માથામાં ખંજવાળ આવે છે, જરા જોઈ આપણે. વહુ દયાળુ હતી. તેને ઉતાવળ હતી, છતાં પણ તેને પોતાના છોકરાને ડોશીમાના ખોળામાં મૂક્યો અને જુઓ વીણવા બેસી ગઈ. થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી ગઈ. તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠાર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ ચમત્કાર થયો. ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થયો. વહુ તો આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. આથી તે પગમાં પડી ગઈ. પછી તો શીતળામાં અસલ સ્વરૂપમાં આવીને વહુને દર્શન આપ્યા. પછી વહુએ તલાવડીઓના શાપનું નિવારણ પૂછ્યું. શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ સોતન હતી. બંને રોજ ઝઘડ્યા કરતી. કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે. એ પછી વહુએ આખલાના શાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં કંટીના પડ છે. તું આ કંટીના પડ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે. નાની વહુ ખુશ થતી શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને લઈ પાછી ફરી. રસ્તામાં પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકમાંથી કંટીના પડ છોડી નાખ્યા અને તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા ચાલતા વહુ તલાવડી પાસે આવી. તેમના શાપના નિવારણ માટે ખોબો ભરીને પાણી પીતું. પછી બધા તેનું પાણી પીવા લાગ્યા. ઘરે આવીને તેણે સાસુમાને બધી જ વાત કરી. સાસુ રાજી થઈ ગયા, પણ જેઠાણીના મનમાં ઝેર થયું. બીજા વર્ષે રાધણ છઠ આવી. જેઠાણીના મનમાં થયું, હું પણ દેરાણીની જેમ કરું. એ રાંધવા બેઠી અને ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. મધરાતે શીતળામાં આવ્યા. ચૂલામાં આડોટ્યા. શીતળામાનું આખું શરીર દાઝી ગયું
એમણે સાપ આપ્યો, જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળ્યું. સવારે જેઠાણી પારણામાં જુએ તો છોકરો મરેલો જોયો. જેઠાણી સમજી ગઈ કે શીતળામાનો સાપ લાગ્યો. દેરાણી પણ છોકરો લઈને શીતળામા પાસે ચાલી નીકળ્યા. રસ્તામાં જતા બે તલાવડી આવી. તલાવડીઓ કહે, બેન ક્યાં જાય છે? જેઠાણી કહે, શીતળામા પાસે. અમારો સંદેશો લેતી જાને. જેઠાણીને રીસ ચડી. ગુસ્સામાં બોલી, હું કઈ નવરી નથી. આગળ જતા બે પાડા મળ્યા. પાડા કહે, બેન ક્યાં જાય છે? શીતળામા પાસે. અમારો સંદેશો લેતી જાને. હું કઈ તમારા જેવી નવરી નથી. એમ કહી દેરાણી આગળ ચાલી. અઘોર જંગલમાં બોરડી નીચે ડોશીમાનું રૂપ ધરી શીતળામા બેઠા હતા. માથું ખુલ્લું હતું ને ખંજવાળ્યા કરે. ડોશીમા કહે, બેન ક્યાં જાય છે? જેઠાણી બોલી, શીતળામા પાસે. જરા મારું માથું જોતી જાને. જેઠાણી સણકો કરતા બોલી, હું કઈ તમારા જેવી નવરી નથી. મારો છોકરો મળદું થઈ ગયો છે. આમ કહી ચાલી નીકળી. જેઠાણી તો આખો દાડો જંગલમાં રખડી ઝાડવા જોઈ વળી, પણ ક્યાંય શીતળામાં ન મળ્યા. મોડી રાત સુધી રખડી રજડતી થાકી ગઈ. છોકરાનું મળદું લઈને રડતી રડતી ઘેર આવી. હે શીતળામાં, જેવા દેરાણીને ફળ્યા એવા અમને સૌને ફળજો. તો મિત્રો, આવા ઇન્ટરેસ્ટિંગ અને ઇન્ફોર્મેટિવ વિડીયો તથા રોચક કથાઓ જોવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આવેલા નોટિફિકેશન બેલને ઓન કરો, જેથી દરેક વિડીયો તમને મળી શકે. ધન્યવાદ.